હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણા એન્ડ ધીસ ઇઝ માય મધર. તો આ વિડીયો એટલા માટે છે કે આ વખતે મારી માં છે એ મારા માટે સાડી લાવી છે. અમારા બંનેની સાડી આમ મેચિંગ છે, કલર અલગ અલગ છે. તો ગઈ વખતે અને બહુ બધી વખતે મેં મારી માને સાડીઓ લઈ દીધી છે. લઈ દીધી? હા. કેટલી? બે. અને આન પહેલાં દિવાળીમાં ઘણી બધી નહીં, દિવાળીમાં એ લીધી હતી, ખબર? બે. તો મારી માને દર વખતે છે ને હું સાડી લઈ આપું છું, અને આ વખતે મારી મા સાડી લઈને આવી છે. એટલે આ મારા માટે નથી, મારા માટે મેં એમ કીધું કે આપણે છે ને તું અહીંયા આવીને તો વિડીયો બનાવશું એમ. તો આ મારી માની જ સાડી છે, પણ હું પહેરીને ખાલી ફોટા પડાવવા માટે મેં પહેરી લીધી છે. અને મારી માની મને સાડીઓ બહુ ગમે. તો પછી મેં કીધું કે હાલને સાડી પહેરીને અમે વિડીયો બનાવીએ, ફોટો બનાવીએ. તો અમે બહુ બધાએ ફોટોસ પાડ્યા. અને આજ મારે વિદ્યાપીઠ જવાનું છે, પછી ત્યાં મારું પ્રેઝન્ટેશન છે ને અહીંયા હું નાચકૂદ કરું છું કે હું તો તૈયાર થઈ ગઈ. પણ પછી ત્યાં જઈને મારે બોલવાનું જ છે. તો પછી મેં કીધું કે બોલવામાંથી શું બીવાનું, ભૂલ પડે તો પીપીટીમાં જોઈ લેવાનું, એટલી કાંઈ બીક નથી આ વખતે. એટલે આઈ એમ લાઈક કે ચીલ કૃષ્ણા થઈ જશે બધું. અને મારી મારે વિડીયો બનાવ, અને સેડલી મારી માં તો એક દિવસ જ રોકાવાની છે, એટલે પછી મારી માં વહી જાય. એટલે મેં કીધું હું જલ્દી વિડીયો બનાવી લો, ફોટોસ છે એ પહેલાં પાડી લો. એટલે આ અમારી બેની મારી માની ને મારી સાડી આમ સરખી છે. અને મારી માં જે સાડી લાવી છે એ બહુ મોંઘી સાડી છે, અને મેં અપાવડાવી હતી એ બહુ થોડીક સસ્તાવાળી હતી. અને મારી માની ભાઈ મોંઘીવાળી સાડી, કેમ કે મારા મા અને મારા બાપુજી પૈસાવાળા છે, હું એટલી પૈસાવાળી નથી. બાય એવરીવન, ધન્યવાદ, આવજો.